45માં ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, કેટલાક તો એમ કહે છે શાસ્ત્ર ભણેલા કે ભગવાનને આકાર નથી, અને એને લગતી વેદની શ્રુતિઓ પણ બોલે છે. જ્યારે નારદ, શુક, સનકાદિક જેવા ભગવાનના ભક્તો ભગવાનના આકારનું પ્રતિપાદન કરે છે, પ્રભુ તો સાકાર છે, આ બેમાંથી કોણ સાચા? સ્વામિનારાયણ ભગવાન કહે છે પરમાત્મા સદાય સાકાર છે, મહા તેજોમય મૂર્તિ છે, અંતર્યામી છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે સૈક્ષત, ભગવાને માયા સામું જોયું. આવું તો વેદની શ્રુતિમાં પણ છે. ભગવાને માયા સામે જોયું તો શું ઈશ્વરની એકલી આંખ જ હશે, મસ્તક તથા અન્ય આકૃતિ નહીં હોય? પણ કેટલીક વાત વાંચવા વાળા સમજતા નથી. જેમ પાણી એ નિરાકાર છે, જળ માત્ર નિરાકાર, પરંતુ જળનો દેવ વરુણ એ સાકાર છે. અગ્નિની જ્વાળા નિરાકાર છે, પણ અગ્નિ દેવ સાકાર છે. તડકો નિરાકાર છે, પણ તડકાના દેવ સૂર્ય સાકાર છે. એ જ રીતે સચ્ચિદાનંદ બ્રહ્મ નિરાકાર છે, જ્યારે ભગવાન પુરુષોત્તમ સ્વયં સાકાર છે. અને શ્રુતિમાં એક શ્રુતિ એવી પણ આવે છે, અપાણી પાદો, ભગવાનને હાથ નથી, પગ નથી, આવું વર્ણન એક શ્રુતિમાં છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ જે વર્ણન છે એ માયિક આકારનો નિષેધ છે. ભગવાનને આપણા જેવા હાથ નથી, આપણા જેવા પગ નથી, આપણા જેવું માથું નથી, આપણા જેવું શરીર નથી, પરંતુ પરમાત્માને જે દિવ્ય આકૃતિ છે એ માયાથી પર છે. માણસની આકૃતિમાં દરરોજ ફેરફાર થાય, ક્યારેક સુકાય, ક્યારેક જાડો થાય, ક્યારેક બૂઢો થાય, ક્યારેક માંદો થાય. જ્યારે પ્રભુનું જે દિવ્ય સ્વરૂપ છે સદાય એક સરખું અખંડ માયાના કાર્યથી પર બનીને રહે છે.